કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ શ્રી કે નિરાલા દાહોદની મુલાકાતે. દેવગઢ બારિયા ખાતે સચિવ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો GLRS સ્કૂલ તેમજ PM શ્રી રાધે ગોવિંદ પ્રાથમિક શાળાની લીધી મુલાકાત. દાહોદ જિલ્લાની ભારત સરકારના સંયુક્ત સચિવ કે નિરાલાએ મુલાકાતે આવતા તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની મુલાકાત લીધી હતી, જેમાં PM શ્રી રાધે ગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્ય સાથે ચર્ચા કરીને શાળાની સમગ્ર માહિતી મેળવી હતી. એ સાથે કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વર્ગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. ત્યારબાદ નાની ખજૂરી અંતેલા ખાતે આવેલ PM શ્રી GLRSના સ્કૂલની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીઓને ઉમળકાભેર સચિવનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યએ શાળાની સમગ્ર માહિતી વિશે માહિતગાર કર્યા હતા, જેમાં ઉપસ્થિત સચિવ, દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાયોજના વહીવટદાર શાળામાં આપવામાં અપાતી સુવિધાઓ, ભોજન કક્ષ, મ્યુઝિક રૂમ, લાઇબ્રેરી, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, ફિઝિકલ લેબ સાથે વિદ્યાર્થીઓએ કરેલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. દેવગઢ બારિયામાં ખેડૂતો ખૂબ સારી રીતે પ્રાકૃતિક ખેતી અપનાવીને એનો પ્રચાર કરી રહ્યા છે, તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી SLM ધામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતી બારિયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ, દેવગઢ બારિયા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.